નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભરયાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મા સિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ તથા આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આત્મસિદ્ધિના સ્વાધ્યાયમાં આપણે 91 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. 91 ગાથા સુધીમાં એ વાત આવી કે અનાદિથી જીવ પોતાના સ્વરૂપને જાણ્યા વિના રખડી રહ્યો છે. મતાર્થને કારણે એને ભવના ભ્રમણ થાય છે. મતાર્થીના લક્ષણો સમજાવ્યા, આત્માર્થીના લક્ષણ સમજાવ્યા અને પછી 6 પદની વાત કરી. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. તે પછીથી શિષ્યને આ 6 પદમાં આત્માના હોવાપણાની શંકા, આત્માના નિત્યપણાની શંકા, આત્મા કર્તા છે તેની શંકા અને આત્મા ભોગતા છે તેની શંકા અને મોક્ષ છે એની પણ શંકા, આ બધી શંકા અને એ શંકાના સમાધાન એમ આખો વાર્તાલાપ આ આત્મસિદ્ધિમાંથી આપણને પ્રાપ્ત થયો. શ્રી ગુરુએ શિષ્યની બધી શંકાનું નિવારણ કર્યું. એટલે હવે આ શિષ્યને એ વાત તો સમજાઈ ગઈ કે મોક્ષ છે. મોક્ષ છે ત્યાં સુધીની વાત એને સમજાઈ. પણ હવે એવો મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે, એવા મોક્ષનો ઉપાય છે, એવો એને અંતરમાં સંશય પડ્યો છે. એટલે એનું સમાધાન ઈચ્છે છે કે મોક્ષ છે એમ તો સમજાય છે, પણ એવા મોક્ષની પ્રાપ્તિનો ઉપાય છે. એટલે એ માટે શિષ્ય શંકા રજૂ કરે છે. ગાથા 92, 93, 94, 95 ને 96 આ 5 ગાથામાં શિષ્યે મોક્ષનો ઉપાય નથી તેમ દર્શાવતી શંકાઓ રજૂ કરી છે. મોક્ષનો ઉપાય હોઈ શકે નહીં એમ દર્શાવતી શંકાઓ આ 5 ગાથામાં કરી છે. અને એ પછીથી શ્રી ગુરુ એનું સમાધાન આપશે કે મોક્ષનો ઉપાય છે. પહેલા આપણે આ 5 ગાથાઓ અને એના અર્થ વચનામૃતમાંથી લઈએ છીએ. 92મી ગાથામાં અહીંયા કહે છે કે હોય કદાપી મોક્ષ પદ નહીં અવિરોધ ઉપાય કર્મ કાળ અનંતના સાથી છેદ્યા જાય. એનો અર્થ વચનામૃતમાં આપ્યો છે. કહે છે કે મોક્ષ પદ કદાપી હોય
તો પણ તે પ્રાપ્ત થવાનો કોઈ અવિરોધ એટલે કે યથાતથ્ય પ્રતીત થાય એવો ઉપાય જણાતો નથી. મોક્ષપદ હોય, કદાચ હોય, આપ કહો છો તો એ પ્રમાણે મોક્ષપદ છે એવો તો નિર્ણય થાય છે, પણ એનો ઉપાય કોઈ લાગતો નથી. એવા પદની પ્રાપ્તિનો ઉપાય જણાતો નથી. કેમ કે અનંત કાળના કર્મો છે. આ જીવ જ્યારથી છે ત્યારથી એ કર્મ સહિત જ છે. એવા અનંત કાળના કર્મો આ એક ભવમાં અથવા તો અલ્પ આયુષ્ય વાળા આ મનુષ્ય દેહથી કેવી રીતે જશે, કેવી રીતે છેદાશે? અનાદિથી જીવ છે ને અનાદિથી એ કર્મ સહિત જ છે, તો અનાદિના આ કર્મો એટલે અનંતકાળ વીતી ગયો છે, તો એ બધા કર્મ આ અલ્પ આયુષ્યવાળા મનુષ્ય દેહથી કેવી રીતે છેદ્યા જાય? અનંતકાળની અપેક્ષાએ મનુષ્યના આયુષ્યને અલ્પ આયુષ્ય કહેવાય. અહીંયા ભરત ક્ષેત્રને વિશે તો વર્તમાનમાં પંચમ કાળને વિશે તો આયુષ્ય ઘણા ટૂંકા છે, તો પૂર્વે આયુષ્ય વધારે પણ હતા. અને ભરત ક્ષેત્ર સિવાય મહાવિદ્ય ક્ષેત્રનો વિચાર કરીએ ત્યાં તો હંમેશા ઘણા લાંબા આયુષ્ય હોય છે, પણ છતાંય એટલા લાંબા આયુષ્ય હોય તો પણ તે અનંત કાળની સરખામણીમાં એ અલ્પ જ કહેવાય. જે અનંત કાળના કર્મ એ આ અલ્પ આયુષ્યમાં કેવી રીતે કાઢવા, કેવી રીતે છેદવા એ સમજાતું નથી. પછી 93મી ગાથામાં કહે છે કે અથવા મત દર્શન ગણા કહે ઉપાય અનેક તેમાં મત સાચો કયો બને ન એ વિવેક. 93મી ગાથા એના અર્થમાં કહે છે કે અથવા કદાપી મનુષ્ય દેહના અલ્પ આયુષ્ય વગેરેની શંકા છોડી દઈએ તો પણ મત અને દર્શન ઘણા છે. જુદા જુદા મત જગતમાં પ્રવર્તે છે અને પોતાની મતિ કલ્પનાએ ધર્મની સ્થાપના કરી અને ઘણા જીવોએ એવા મત પ્રવર્તાવ્યા છે અને હજી પણ પ્રવર્તાવી રહ્યા છે. કેટલા મત પોતાની મતિ કલ્પનાએ પોતાને જેમ ઠીક લાગે તેમ એ ધર્મ માને છે. એટલે જયારે આવું છે ત્યારે કયો મત સાચો, કોને અનુસરવું કે જેથી આવા મોક્ષની પ્રાપ્તિ થાય? બધા જ મોક્ષની પ્રાપ્તિના ઉપાયો દર્શાવે છે. મોટાભાગના મત છે તે એમ જ દર્શાવે છે કે અમે જે કહીએ છીએ તે સાચો મત છે અને એ પ્રમાણે આગળ વધતા તમને મુક્તિ જરૂરથી પ્રાપ્ત થશે. એટલે એ રીતે મોક્ષના અનેક ઉપાયો પણ એ દર્શાવે છે. મોક્ષના અનેક ઉપાયો કહે છે. અર્થાત કોઈ કંઈ કહે છે અને કોઈ કંઈ કહે છે, તો એમાં કયો મત સાચો એ વિવેક બની શકે એવો નથી. વિવેક તો તેને કહેવાય કે જે પોતાના હિતને સમજે, હિતને ધારી રાખે અને પોતાના અહિતને સમજી અને દૂર કરે. એ વિવેકીજન છે. વિવેકી કોને કહેવાય? કે જે પોતાના હિત અને અહિતનો ખ્યાલ કરે છે અને અહિતને એ છોડે છે અને હિતને ગ્રહણ કરે છે, તો એ વિવેકી છે. હવે આ શિષ્ય એ વાત સમજે છે કે આવો વિવેક હોવો જોઈએ, પણ હવે આવો વિવેક કેવી રીતે બને? આટલા બધા મત અને આટલા બધા પ્રકારે મોક્ષનો ઉપાય જ્યારે કહેવામાં આવતો હોય તો એમાંથી સાચો મત કયો, કઈ રીતે મોક્ષનો ઉપાય સાચો હોઈ શકે? એટલે એનો વિવેક થઈ શકતો નથી. આગળ 94મી ગાથામાં પછી કહે છે કે કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ?
એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. એના અર્થમાં કહે છે કે બ્રાહ્મણ આદિ કઈ જાતિમાં મોક્ષ છે? બ્રાહ્મણ આદિ કઈ જાતિમાં મોક્ષ છે એમ કેમ કહ્યું? કેમ કે પહેલા આપણે ત્યાં ભરત ક્ષેત્રને વિશે અહીંયા એવી એક પ્રકારની વાત હતી કે લોકોના મુખ્ય 4 ભાગ કરી દેવામાં આવ્યા હતા કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને એ બધા એ રીતે કાર્ય કરતા હતા. બ્રાહ્મણ હતા તે પોતે ધર્મનું ને શાસ્ત્રોનું જ્ઞાન કરે ને લખે ને એ બધી વાતોમાં હતા, એટલે એ ઊંચા કહેવાતા હતા. એ પછી ક્ષત્રિય કે જે રક્ષણ કરે, રાજ કરે એ, અને પછી વૈશ્ય એટલે જે વેપાર કરે તે, અને એના પછી ક્ષુદ્ર એટલે આ એ બધું સફાઈ વગેરેનું કામ કરે ને હલકા કામો કરે એ ક્ષુદ્ર. એટલે સૌથી ઊંચા બ્રાહ્મણ કહેવાતા હતા. એટલે અહીંયા આના અર્થમાં એમ લીધું કે સૌથી ઊંચી જાતિ છે તો એ જાતિમાં હોય એને મોક્ષ થાય એમ. એટલે અહીંયા બ્રાહ્મણ પહેલું મૂકવામાં આવ્યું કે બ્રાહ્મણ આદિ કઈ જાતિમાં મોક્ષ છે? બ્રાહ્મણ કે ક્ષત્રિય કઈ જાતિમાં મોક્ષ છે, અથવા કયા વેશમાં મોક્ષ છે? એને મુક્તિ પ્રાપ્ત થાય એનો કેવો વેશ હોય, એનો નિશ્ચય પણ ન બની શકે એવો છે. કેમ કે અનેક પ્રકારે લોકો સંસાર ત્યાગ કરી અને પોતાને સાધુ કેવડાવે, મહાત્મા કેવડાવે, ગુરુ કેવડાવે, પોતાને સંન્યાસી કેવડાવે, પોતાને સત્સંગી કેવડાવે, પોતાને શ્રાવક કેવડાવે, અનેક પ્રકારે અનેક નામ ચાલે છે. પોતાને વૈષ્ણવ કેવડાવે, આવું અનેક પ્રકારે ચાલી રહ્યું છે. તો એ પણ નિશ્ચય નથી થઈ શકતો, કેમ કે એવા ઘણા ભેદ છે. અને એ દોષે પણ મોક્ષનો ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય દેખાતો નથી. એટલે આ દોષ એ પ્રકારે કે આવું અનેક પ્રકારે છે, એટલે હવે એમાં સાચું શું છે એ સમજાય એવું નથી. એટલે મોક્ષનો ઉપાય હોય એમ અમને તો લાગતું નથી. કોઈ જાતિમાં જ મોક્ષ હોય એવું છે કે નથી. કોઈ એમ કે છે કે બ્રાહ્મણ હોય એને જ મોક્ષ હોય, કોઈ ક્ષત્રિયને કે છે. કેવો વેશ અને કઈ રીતે મોક્ષ હોય? તેથી એમ લાગે છે કે કઈ સાચું દેખાતું નથી કે મોક્ષ હોય, મોક્ષ પ્રાપ્તિનો ઉપાય હોય. અને એના પછી 55મી ગાથામાં આગળ શિષ્ય કહે છે કે તેથી એમ જણાય છે મળે ન મોક્ષ ઉપાય, જીવાદી જાણ્યા તણો સો ઉપકાર જ થાય. તેથી એમ જણાય છે મળે ન મોક્ષ ઉપાય, એટલે હવે એમ લાગે છે કે મોક્ષનો કાંઈ ઉપાય હોઈ શકે નહીં, મોક્ષનો ઉપાય દેખાતો નથી. તો પછી આ જીવ આદિ જાણ્યા તણો શું ઉપકાર જ થાય? આ બધું જે જાણીએ, આ જીવને, જીવનું સ્વરૂપ ને આ બધું જાણીએ એથી શું લાભ થશે? તેથી શું મોક્ષની પ્રાપ્તિ માટે થઈ અને ઉપાય થશે? કેમ કે આ ઉપર જે વાત પહેલા કરી 92, 93, 94 એ પ્રમાણે તો કોઈ મોક્ષનો ઉપાય જણાતો નથી. અને અહીંયા અર્થમાં કહે છે કે તેથી એમ જણાય છે કે મોક્ષનો ઉપાય પ્રાપ્ત થઈ શકે એવું નથી, માટે જીવ આદિનું સ્વરૂપ જાણવાથી પણ શું ઉપકાર થાય? જાણીએ કે ન જાણીએ એથી શું લાભ થાય? અર્થાત જે પદને અર્થે જાણવા જોઈએ, જીવ આદિના સ્વરૂપને જે પદને અર્થે, એટલે કે જે મોક્ષનું પદ, મુક્ત દશા, એવા પદને માટે જાણવા જોઈએ, તો તે પદનો ઉપાય પ્રાપ્ત થવો અશક્ય દેખાય છે. એટલે કે મોક્ષ પદનો ઉપાય તો જણાતો નથી. તો પછી હવે એ બધાને જાણીને શું ફાયદો છે? અને પછી તો શિષ્ય વિનંતી કરે છે 96મી ગાથામાં તો કહે છે કે પાંચે ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ,
સમજુ મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ. આપે પહેલા મારી 5 શંકાના સમાધાન કર્યા. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે અને મોક્ષ છે. એના 5ના સમાધાન આપે કર્યા. એ બધી મારી શંકાઓ દૂર થઈ. કે છે કે આપે 5 ઉત્તર કહ્યા, તેથી સર્વાંગ એટલે બધી રીતે મારી શંકાનું સમાધાન થયું છે. પણ જો મોક્ષનો ઉપાય સમજુ તો સદભાગ્યનો ઉદય ઉદય થાય. એટલે કે હવે આપ મને મોક્ષનો ઉપાય સમજાવો. 5 પદ જે છે એના વિશેની મારી શંકા તો દૂર થઈ છે. આપે જે સમાધાનો આપ્યા, જે ઉત્તર આપ્યા એ દ્વારા એ તો મને બરાબર સમાધાન થઈ ગયું છે. પણ હવે જો મોક્ષનો ઉપાય હું સમજુ તો એ મારું સર્વોત્કૃષ્ટ ભાગ્ય છે. એટલે સદભાગ્યનો ઉદય ઉદય થાય. અત્રે ઉદય ઉદય 2 વાર શબ્દ છે. તે 5 ઉત્તરના સમાધાનથી થયેલી મોક્ષ પદની જિજ્ઞાસાનું તીવ્રપણું દર્શાવે છે. તો આ રીતે આ 5 ગાથામાં મોક્ષના ઉપાયનો અભિલાષી એટલે મુમુક્ષુ, મોક્ષનો અભિલાષી એવો મુમુક્ષુ શ્રી ગુરુ પાસે આવ્યો છે. પોતે શંકા કરે છે અને પછી એનો ઉત્તર શ્રી ગુરુ આગળ 97મી ગાથાથી શરૂ કરી અને આપે છે. તો પહેલા તો આ 5 ગાથા જે છે એ 5 ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે અને એમાં ઘણી તાત્પર્યભૂત પ્રયોજનભૂત વાત કરી છે એ આપણે લઈએ. આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચન. પાના નંબર 320. અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં 92મી ગાથામાં એને સમજાવતા ગુરુદેવ કહે છે કે હોય કદાપી મોક્ષપદ નહીં અવિરોધ ઉપાય, કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય. ભવ ભીરુ શિષ્યનો અંદરના કાળજાનો પોકાર છે કે અવિરોધ ઉપાય હાથ ન આવે તો યથાતથ્ય સાચો ઉપાય સમજ્યા વિના કર્મબંધથી કેમ છૂટી શકાય. જો શિષ્યને માટે શબ્દ મૂક્યો છે ભવ ભીરુ. હવે જેને ભવના ભ્રમણ જોઈતા નથી, ભવના ભ્રમણથી જે થાક્યો છે, ભવ ભ્રમણનો જેને થાક લાગ્યો છે, હવે એનાથી એ નિવૃત્ત થવા ઈચ્છે છે, એવો ભવ ભીરુ, એવો આ શિષ્ય. એને અંદરમાંથી હવે એવો પોકાર ઉઠ્યો છે કે મને એવો સાચો ઉપાય બતાવો, વિરોધ વિનાનો, જેમાં કાંઈ વિરોધ ના આવે અને એ ઉપાય બિલકુલ સાચો હોય, એટલે યથાતથ્ય ઉપાય મને સમજાવો. એવો અંદરમાં ભાવ પડ્યો છે. એટલે એ ભાવ તો સમજવાનો છે, પણ સમજવાના ભાવ સાથે પોતાને જે શંકા છે એ સ્પષ્ટ કરવી છે, એટલે એ શંકા રજૂ કરી છે. સમજવું છે તો મોક્ષના ઉપાય વિશે, પણ અહીંયા મોક્ષનો ઉપાય સમજવા આવ્યો છે, છતાંય વાત શું કરે છે? પોતાની વાત કરે છે કે મને આનો ઉપાય સમજાતો નથી ને એનું કારણ મને આ લાગે છે કે કર્મબંધ જે છે એનાથી છૂટી શકાય એવું નથી, એટલે મને એમ લાગે છે કે મોક્ષનો ઉપાય ન હોય. હવે જયારે એ પોતે પોતાની શંકા રજૂ કરે તો શ્રી ગુરુ સ્પષ્ટ સમાધાન આપી શકે ને. એના અંતરમાં શું વાત છે, એને કેવા વિકલ્પો છે, એ જો એ મૂકે, ગુરુની સમક્ષ રજૂ કરે તો શ્રી ગુરુ એના સમાધાન આપે ને કે ક્યાં અટક્યો છે. એટલે એને પણ સાફ વાત કરી દીધી છે કે મને એમ લાગે છે કે કર્મબંધ છૂટી શકાય નહીં, કેમ કે અનંત કાળના કર્મો છે. અહીંયા કહે છે કે વળી અનંત કાળના કર્મો છે તે અલ્પ આયુષ્યવાળા મનુષ્ય દેહથી કેમ છેદ્યા જાય. શિષ્યનો ઉત્સાહ સમજણ સહિત વધ્યો છે. એ જે કંઈ કહી રહ્યો છે એ હકારાત્મક વલણ છે એનું ખરેખર તો.
કે આ આટલા અનંત કાળના કર્મ કેવી રીતે છેદાય, એટલે એને છેદવા તો છે એને ઉપાય નથી મળતો. એટલે કે છે કે વળી આ અનંત કાળના કર્મો છે તે અલ્પ આયુષવાળા મનુષ્ય દેહથી કેમ છેદ્યા જાય? શિષ્યનું ખરેખર જોવા જઈએ તો આ પ્રશ્નની અંદર અકાર છે, એ રીતે અકાર છે કે એને છેદવા તો છે. છેદવા ન હોય તો આવો પ્રશ્ન શા માટે કરે? શિષ્યનો ઉત્સાહ સમજણ સહિત વધ્યો છે કે મોક્ષનો સદુપાય સમજાવો. હવે શિષ્ય મોક્ષની હા પાડે છે, એટલે કે મોક્ષ છે એ વાત તો એને પકડાઈ છે, અને હવે એને તીવ્ર જિજ્ઞાસા સાથે ઉત્સાહ છે, અને એ ઉત્સાહ બતાવે છે કે આ મોક્ષનો ઉપાય સમજાવો. એને મૂંઝવણ થઈ રહી છે કે અનાદિના આ જે કર્મ છે એ કર્મ કેવી રીતે જશે, અને એ અપૂર્વ લોકોત્તર માર્ગની સાચી વિધિ સમજવા માંગે છે અને જણાવે છે કે યથા તથ્ય અવિરોધ પરમાર્થભૂત સાચો મોક્ષનો ઉપાય સમજાવો. કેવું શિષ્ય છે આ! શિષ્ય આવો સમજણવાળો છે, એના ઉપરથી ગુરુદેવને કંઈક વિકલ્પ આવ્યો એટલે એમણે એક વાત કરી અહીંયા કે સામે બેઠેલા શ્રોતાઓ હોય છે ને કેવા પ્રકારના હોય. શાસ્ત્રમાં તો એના ઘણા પ્રકાર બતાવ્યા છે, પણ અહીંયા મુખ્ય 4 પ્રકાર દ્વારા કહે છે કે જુઓ, સામે બેઠેલા શ્રોતાઓ ઘણી વખત તો ન્યાયથી વસ્તુના સ્વરૂપને સમજે એવા હોય છે, હરીસા જેવા. એટલે જે વાત જેમ જે ન્યાય દ્વારા કરવામાં આવી હોય એ જ રીતે તુરંત એને પકડે, એ જ રીતે સમજી જાય. પણ કેટલાક એવા હોય છે કે એ ધજાની પૂંછડી જેવા. એટલે શું, ધજા આમ પવન આવે તો આ બાજુ જાય ને એની પૂંછડી આમ આવે તો આમ ફર્યા કરે. એટલે ગમે તેવી ધર્મની વિપરીત વાત સાંભળે તો તેની પણ એ હા પાડે, બધાને વંદન કરે, સત્ય અસત્યની પરીક્ષા ન કરે. એમને સત્ય ને અસત્યની પરીક્ષા નથી, અને કોઈ જાતનો નિર્ણય પણ કરી શકતા નથી. પછી કોઈ જાતનો અવિરોધી નિર્ણય કરવાની મધ્યસ્થ બુદ્ધિ પણ એમને નથી, પરીક્ષા કરવાની તુલનાત્મક બુદ્ધિ જ નથી, શું સાચું શું ખોટું હોય. જેવા ત્યાં સામે એવા વક્તા આવ્યા હોય છે અને જે વાત કહે છે તેમાં કે હા બરાબર, બધાને વંદન કરે, બધા જે વાત કરે બધાની વાતને સમજે અને પછી એને સ્વીકારી લે. પછી બીજો આવીને બીજી રીતે વાત કરે તો પાછો એને હા પાડી દે. એટલે વિરોધ, બે વાતની વચ્ચે જે વિરોધ છે એનું તો સમાધાન એમને થાય નહીં, અને એવી એમને બુદ્ધિ પણ ન હોય. એટલે જે ગ્રહણ કરે એમાં તો શું ભલીવાર આવે, ખરેખર એ કાંઈ ગ્રહણ કરતા નથી. પછી ત્રીજા પ્રકારના એવા હોય કે તૂટેલા ઘડા જેવા, કે જેમાં કાંઈ રહે જ નહીં. એટલે સાંભળે પણ કાંઈ કરતા કાંઈ એક વાતને ગ્રહણ ન કરે, એના ઉપર વિચારે ન કરે, કાંઈ નહીં, ખાલી સાંભળવા ખાતર સાંભળ્યું, એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખે. અને ચોથા પ્રકારના એવા હોય છે કે જે આખી સભાની શાંતિને વિખેરી નાખે, આખી સભાની અંદર એ વિઘ્નરૂપ થઈ જાય. એટલે કે એ એવા પ્રશ્ન કરે, એવી વાતો કરે કે જેને કારણે થઈને આખી સભા છે એ દોડાઈ જાય. એને માટે શબ્દ મૂક્યા છે કે થોરના કાંટા જેવા. કેક્ટસની ઉપર જે કાંટા હોય ને એ કાંટા આમ વાંકા હોય, એટલે એની ઉપર તમે કપડું સૂકવું હોય પછી એને લેવા જાઓ તો એ વધારે અંદર અંદર ભરાય, સહેલાઈથી નીકળે નહીં. એવા એ કુતર્કવાદી, ઊંધાઈ કરનારા, સાચી વાત સાંભળે ત્યાં પણ એ વિરોધ કરે કે તમે આવું કેમ કહો છો, આ રીતે આ વાત તમારી જે છે એ બરાબર ન હોઈ શકે, તમે કેમ આ વાત કરો છો. એટલે ખોટા પ્રશ્નો, વસ્તુના સ્વરૂપને જે અપેક્ષાથી કહેવામાં આવ્યું છે એ અપેક્ષાથી ન સમજે અને જપકી વલણ રાખે, એવી જાતના શ્રોતા. દાખલા તરીકે શુદ્ધ આત્માની શ્રદ્ધાની વાત કરી હોય અને આ પુણ્યના બંધ જે છે એ પણ ના ભ્રમણનું કારણ છે એવી વાત કરી હોય તો એમ કે આવી શુદ્ધાત્માની શ્રદ્ધા કરવાથી તો અમારા પુણ્ય
આ દયા દાન અમે જે બધા પુણ્ય કર્યા એ બધું ઉડી જાય છે. અને શાસ્ત્રમાં તો 9 પ્રકારે પુણ્ય કહ્યા છે, માટે અમારે તો તે પુણ્ય કરવા છે. એ જ ધર્મ છે. સાચાનો વિરોધ કરનારા ઘણા હોય, સાચાના વિરોધ કરે છે એ ખરેખર તો દિનેશ્વર ભગવાનની વાણીની વિરાધના કરે છે. સત્ય માર્ગનો વિરોધ કરનાર છે ને એ સમજતા નથી કે એ ખરેખર દિનેશ્વર ભગવાનની વાણીની વિરાધના કરી રહ્યા છે. એમાં તો દિનેશ્વર ભગવાનની પણ વિરાધના થઈ જાય છે. દેવગુરુ શાસ્ત્રની વિરાધના થાય, એવી દેવગુરુ શાસ્ત્રની વિરાધના થતા તો ગૃહિત મિથ્યાત્વને કારણે અનંત ભાવ સુધી રખડવું થશે ભાઈ. એટલે આ ચોથા પ્રકારના જે છે ને એ એવા હોય છે, ખોટા વાદ વિવાદ ઉભા કરે એવા પ્રકારના હોય છે. તો આપણે એની તો વાત નથી કરવી. અહીંયા તો પ્રશ્ન જે મૂકવામાં આવ્યો એ પ્રશ્નને આપણે લઈએ છીએ. શિષ્યને જે શંકા થઈ છે એની વાત કરવી છે. અહીંયા તો 322માં પાના ઉપર અહીંયા બીજી લીટીમાં કહે છે કે શિષ્યે એવા પ્રકારની શંકા મૂકી છે કે મતદર્શનના આગ્રહી ઘણા છે, તેઓ અનેક ઉપાય કહે છે, વળી અનંતકાળથી પ્રવાહરૂપ કર્મો પરંપરાએ બંધન રૂપે ચાલુ રહે તો તેનાથી કેમ છૂટાય? પરંપરાએ એટલે કઈ રીતે કે કર્મનો ઉદય આવે એને કારણે સંયોગો સર્જાય અને એ સંયોગો સાથે જોડાતા એક જીવ નવા કર્મ બાંધી લે છે. પેલા જૂના કર્મ ખરે એ પહેલા તો નવા કર્મ બંધાઈ જાય અને આ નવા કર્મ પણ પછી પાછા ઉદયમાં આવે અને એનું લક્ષ્ય કરીને એની સાથે જોડાતા ફરીથી બીજા નવા કર્મ બાંધે અને પેલા જૂના કર્મ જે છે એની નિજરા થાય. એટલે આવી વિપાક નિજરા થાય. વિપાક નિજરાની વખતે એ બીજા નવા ઘણા કર્મ બાંધે છે. એટલે એ ચાલુ જ રહે છે. એ અનંતકાળથી આવો કર્મ બંધનનો અને કર્મના છૂટવાનો પ્રવાહ તો ચાલુ છે. એટલે જીવ ક્યારેય કર્મરહિત થયો જ નથી અને અનંતકાળથી આવું ચાલુ છે તો એનાથી કેમ છૂટાય? અને પાછું આ અલ્પ આયુષ્યમાં મારે આ કઈ રીતે કરવું? હે નાથ, શિષ્ય કહે છે કે હે નાથ, ચોથા આરામાં તો ઘણા મોટા આયુષ્ય હતા અને સાક્ષાત સર્વજ્ઞ પ્રભુ તીર્થંકર ભગવાનનો યોગ હતો, પણ આ કાળે અલ્પ આયુષ્ય છે. આ તો પંચમ કાળની વાત છે ને. કૃપાળુદેવ 5મા આરામાં થયા અને પંચમ કાળને વિશે જયારે કૃપાળુદેવે આ વાત લખી છે તો આપણને બધાને એ વાત લાગુ પડે છે કે અત્યારે આપણા આયુષ્ય અલ્પ આયુષ્ય છે અને છતાંય આપણે એવા મુક્તિના માર્ગ જે ચાલીને મુક્ત દશાને પ્રગટ કરવી છે. તો કહે છે કે હે નાથ, ચોથા આરામાં તો ઘણા મોટા આયુષ્ય હતા, ઘણો સમય મળતો હતો અને સાક્ષાત સર્વજ્ઞ પ્રભુ તીર્થંકર ભગવાનનો યોગ હતો. ત્રીજા આરાના અંતથી ચોથા આરા દરમિયાનમાં અહીંયા ભરત ક્ષેત્રને વિશે પ્રભુ હોય જ છે, તીર્થંકર ભગવાન હોય છે. પણ આ કાળે જયારે આયુષ્ય અલ્પ છે અને સાક્ષાત તીર્થંકર ભગવાનનો વિયોગ છે, પ્રભુ રહ્યા નહીં, ગણધર ભગવાન પણ નથી, એ પણ મોક્ષે સિધાવ્યા અને એવા 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનવાળા શ્રુત કેવળી પણ નથી. તો એમાં અમે હવે કેવી રીતે પુરુષાર્થ કરીએ? આ કર્મના શુભાશુભ બંધન કેવી રીતે છેદવા? સંસારમાં પણ કોઈને વાંધો પડ્યો હોય તો ડાયા પુરુષો તેનું સમાધાન કરી બુદ્ધિપૂર્વક ન્યાય આપે છે અને સમજાવે છે. તેમ આ ચૈતન્યનો નિરુપાધિક શુદ્ધ ધર્મ અને ઔપાધિક ભૂલરૂપ અવસ્થાનો જે ઝઘડો, જે વિવાદ, એ સદગુરુ પાસે જઈએ તો એ સદગુરુ એને એ ભૂલને સુધારે છે અને એ ઝઘડો, એ વિવાદને મટાડે છે, એ ટાળે છે. પણ અત્યારે તો વર્તમાનમાં એવા સર્વજ્ઞ પરમેશ્વર પણ નથી અને ગણધર ભગવાન પણ નથી. એવા તીવ્ર બુદ્ધિવાળા આચાર્ય ભગવાન પણ દેખાતા નથી.
તો આવી દશામાં અમે હવે કેવી રીતે પુરુષાર્થ કરીએ? અને આ તો અનાદિના કર્મ છે, એને ટાળવા કંઈ સહેલી વાત લાગતી નથી. એમ શિષ્ય શંકા રજૂ કરે છે અને એને એ દ્વારા જાણવું છે કે આનો કાંઈક રસ્તો હોવો જોઈએ ને આપ મને એવો રસ્તો બતાવો, એવો માર્ગ દર્શાવો. તો એ 92મી ગાથામાં વાત કરી. પછી 93મી ગાથામાં અહીંયા કહે છે કે અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. જો પ્રભુ તીર્થંકર ભગવાન દિનેશ્વર પરમેશ્વર હવે રહ્યા નથી આ કાળને વિશે, અહીંયા ભરત ક્ષેત્રને વિશે, તો પછી એમની અનુપસ્થિતિમાં અનેક પ્રકારના મતો ચાલે. પ્રભુ હોય ત્યારે તો પછી અનેક મતો ન ચાલી શકે. પ્રભુની વાણીને સાંભળતા જીવોને સત્ય સમજાય એટલે અનેક મત ન ચાલે. ત્યારે પણ અનેક મત નહીં, પણ કોઈ એવા ઊંડા મત ચાલતા હતા, ન ચાલતા હતા એમ નહીં. દરેક કાળને વિશે એવા તો લોકો હોય, એવા તો જીવો હોય જ. પણ મોટે ભાગે જે છે તે શું હોય કે દિનેશ્વર ભગવાનના વખતમાં એમનું શાસન કહેવાય, એટલે કે ધર્મ જે છે તે એ રીતે જ પ્રવર્તતો હોય. પણ જ્યારે હવે પ્રભુ છે નહીં તો પછી શું થાય? બધા પોતે પોતાની કલ્પનાએ પોતાનો મત દર્શાવે અને એને મોક્ષનો માર્ગ કહે, આવું થાય. એટલે ઘણા મત છે, ઘણા દર્શન, ઘણા પછી ધર્મની સ્થાપના થઈ. તો હવે કયો મત સાચો કેવી રીતે નક્કી કરવું? ગુરુદેવ એનો વિસ્તાર કરતા કહે છે કે શિષ્ય મિથ્યા ધર્મ મતાર્થ માનાર્થથી થાકીને પાછો ફરીને સદગુરુ સન્મુખ આવ્યો છે. શિષ્ય મિથ્યા ધર્મ મતાર્થ માનાર્થથી થાકીને પાછો ફરીને સદગુરુ સન્મુખ આવ્યો છે. ભવનો ભય જાણ્યો છે, તેથી હવે તીવ્ર જિજ્ઞાસા બતાવે છે કે હે નાથ, હે પ્રભુ, મારામાં વિવેક શક્તિ નથી, પણ સમજવાનો કામી છું, સમજવાનો ઈચ્છુક છું. મારે હવે એ સમજવું છે. મારે હવે સમજવું છે કે કેમ મોક્ષની પ્રાપ્તિ થાય. સાધારણ મુમુક્ષુ હોય એ પણ મોક્ષની અભિલાષા તો કરે, પણ એને ઊંધા પોષણ મળવાથી મૂંઝાઈ જાય છે. હવે અમારે શું કરવું? કોઈક ક્રિયાથી મોક્ષ માને છે, કોઈ પુરુષાર્થ ન કરવો પડે એવો સહેલા ક્રિયાકાંડના રસ્તાઓ બતાવી દે છે, એટલે સહેલામાં મોક્ષ માને છે. કોઈ સાચા માર્ગના વલણમાં હોય તો તેને અટકાવનાર પણ ઘણા મળે છે. કોઈ બિચારો સાચા માર્ગે જતો હોય તો એને પોતાની વાત મનાવવા વાળા ઘણા હોય છે. પાછું આને બરાબર દૃઢ નિર્ણય ના કર્યો હોય તો એ ફેરવાઈ જાય, સાચી વાતને મૂકી અને પાછો એ પણ ફેરવાઈ જાય એમની વાતની અંદર. એટલે એવું પણ મળે છે. વળી કહે છે કે અમારો કુળ ધર્મ છે તે કેમ છોડાય? એમ સંયોગ દ્રષ્ટિવાળા વિઘ્નને જુએ છે. અંતરાય દેખનારને અંતરાય દેખાય છે, પણ જે સર્વ બંધનને જુદા જાણી, ઔપાધિક જાણી તે સામું જોતો નથી, અને જે સત સ્વરૂપનો ખોજક થાય છે, સત સ્વરૂપનો શોધનારો થાય છે, તેને સત સમાગમ મળે છે. વિઘ્નો તો ઘણા આવે. મોક્ષ માર્ગ એ ચાલતા, મોક્ષ માર્ગે ચાલતા પછી વિઘ્નો નથી હોતા, પણ સાચો મોક્ષ માર્ગ પ્રાપ્ત થવો એ જ મોટી વાત છે. જીવને સાચો મોક્ષ માર્ગ પ્રાપ્ત થવા માટે એને ઘણો પુરુષાર્થ કરવો પડે. એને જ્ઞાનીને, સદગુરુને, સત્પુરુષને ઓળખવા પડે, એને મધ્યસ્થ દ્રષ્ટિ અપનાવવી પડે, એને પરીક્ષા પણ કરવી પડે. જ્ઞાનીના વચનોને એને સમજી અને પરીક્ષા કરી અને પછી નિર્ણય કરવો પડે કે આ વચન જ્ઞાનીના જ છે
અને પછી જ્ઞાનીની નિશ્રામાં રહી અને એવા દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ કરે, સાચું તત્વ સમજે અને પોતાના સ્વરૂપનું મહાત્મા આવે, તો એનો પુરુષાર્થ સાચો થાય, સાચી દિશામાં પુરુષાર્થ થાય. અને એક વખત સમ્યક દર્શન થાય એટલે એ ચોથા ગુણસ્થાનની દશામાં આવે એટલે મોક્ષ માર્ગમાં આવ્યો. હવે દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. પોતાના સ્વરૂપને અનુભવ સહિત જાણ્યા પછીથી, સમ્યક દર્શન થયા પછીથી હવે દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. પછી હવે કાંઈ વિઘ્ન રહેતા નથી. પછી કોઈ લોકો ગમે તેવી માન્યતાઓ એની પાસે લઈને આવે, ગમે તે રીતે એને ફેરવવાનો પ્રયત્ન કરે, પણ એ બદલાતો નથી. કેમ કે એને તો અનુભવ થયો છે ને, એને તો પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે. પછી આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. અત્યાર સુધી એ અનેક પ્રકારે વસ્તુના સ્વરૂપને સમજતો હતો, એ વાત હવે રહેતી નથી. હવે તો એને સ્પષ્ટ છે કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ સિદ્ધ સમાન છે અને આ જે કાંઈ બીજું બધું જે છે એ પોતાથી જુદું છે, પોતે સ્વ અને બીજું બધું પર. આવી દ્રષ્ટિ હવે થઈ ગઈ છે. હવે એ દ્રષ્ટિ થઈ છે ત્યારે પછી આ વર્તમાન પર્યાય છે અને આ વર્તમાન પર્યાયમાં જે સંયોગો પ્રાપ્ત થયા છે, એવું શરીર પ્રાપ્ત થયું છે, એ પ્રકારે સંયોગમાં વસ્તુઓ મળી છે, બીજા જીવો સાથેનો સંબંધ જે થયો છે, એ બધા પ્રત્યે હવે એને કાંઈ રાગ કે દ્વેષ થતો નથી. એ બધાને એ જ્ઞેય તરીકે માત્ર જાણે છે. જીવ છે તો એને જીવ તરીકે જ જાણે છે. કે નાનો બાળક હોય કે વૃદ્ધ હોય, એ પ્રાણીનો જીવ હોય, મનુષ્યનો હોય કે દેવનો હોય, બધાને જીવ માત્રને જીવ તરીકે જાણે છે. પૂતગલને ગમે તેવી એના સ્કંદની રચના હોય, વિવિધતાઓ એમાં સ્કંદની રચનાઓમાં દેખાય, તે છતાંય એને પૂતગળ જ જાણે છે, જીવ જળ જ જાણે છે અને એ સ્વતંત્ર રીતે એનું કાર્ય કરે છે અને પોતે એમાં કાંઈ કરતો નથી. આવી એને સ્પષ્ટ માન્યતા, શ્રદ્ધા થઈ ગઈ છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને પોતામાં બધું ભર્યું પડ્યું છે, પોતામાંથી જ આનંદ આવે છે અને એવા આનંદને પોતે અનુભવે છે. એટલે આખી વાત બદલાઈ જાય છે. પછી કાંઈ વિટંબણા રહેતી નથી. પછી કોઈ એને ત્યાંથી ચલિત કરી શકે એવું કાંઈ રહેતું નથી. પછી તો આખી વસ્તુ સ્થિતિ બદલાઈ જાય છે. પછી તો એનો પુરુષાર્થ આપોઆપ ઉપડે છે. પછી ચારિત્રનો પુરુષાર્થ તો ઉપડે જ છે. પછી અંતરાય વગેરે કાંઈ રહેતા નથી. પણ જ્યાં સુધી હજી સમ્યક દર્શન થયું નથી, મિથ્યા દ્રષ્ટિ છે અને અનેક પ્રકારના મત, અનેક ધર્મો, અનેક દર્શનો ની સાથે રહી અને એ મુક્તિને પ્રાપ્ત કરવા માટેના ઉપાયને શોધી રહ્યો છે, ત્યારે જ બધી વિટંબણાઓ છે. અનેક લોકોને મળે છે, અનેકને, ત્યારે એ જો વિવેક સહિત એમના કથનને જાણતો નથી તો એ ક્યાં કટવાઈ જાય છે. અને આવું તો બધાને હોય છે. જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી આ બધું હોય છે. એટલા માટે જ પોતે એવી યોગ્યતા કેળવવી જોઈએ. પોતે એવો રસ લેવો જોઈએ, શાસ્ત્રનો અભ્યાસ, આ બધું પોતે જાતે કરવું પડે. કોઈ કાંઈ બધું એને કરાવી દેશે એમ માનવાનું નથી. કોઈ એને કાંઈ કરાવી દે ને કોઈ આપી દે એવી આશા નહીં રાખવી જોઈએ. જે કોઈ માર્ગદર્શક છે એ માર્ગદર્શન આપે, તે છતાંય એને પોતે ખૂબ જ એમાં મહેનત કરવાની જરૂર છે. એ સિવાય સાચું તત્વ મળવું મુશ્કેલ છે. અને જેને આવું સાચું તત્વ મળ્યું છે એને પછી એને છોડવું ન જોઈએ. પછી નાના નાના પ્રલોભનોમાં આવી જઈને, અથવા તો કોઈને એવો વાણીનો યોગ હોય, મીઠી વાણી બોલતા હોય, જેને કહીએ ને આપણે કે પબ્લિક સ્પીકિંગ, બહુ સરસ રીતે સારી રીતે પબ્લિક સ્પીકિંગ કરતા હોય, ઇમ્પ્રેસિવ આખું લેક્ચર આપતા હોય, તો એની વાતમાં આવી ન જવું જોઈએ. શું વિષય છે, વિષયને કઈ રીતે એ કહે છે અને એમાં શું વાત આવી છે એનો વિચાર કરવો જોઈએ. આ કઈ વાણી વિલાસ નથી. ધર્મ છે તે કઈ વાણી વિલાસ નથી. એટલે એને ખૂબ ખૂબ જાગૃતિ રાખવી જોઈએ, ખૂબ મહેનત કરવી જોઈએ, તો મોક્ષ માર્ગ હાથ આવે. નહીતર કઈ મોક્ષ માર્ગ એમ હાથમાં આવી જતો નથી.
અહીંયા કે છે કે જે ભાવે અનંતકાળ ગાળ્યો તે બંધ ભાવે ઔપાધિક ભાવે અબંધ નિરુપાધિક શુદ્ધ તત્વ કેમ પ્રગટે? જે ભાવે અનંતકાળ ગાળ્યો એ ભાવ કેવો હતો? શુભ કે અશુભ ભાવ, વિભાવ ભાવ, જેને કારણે બંધ થાય એટલે એ બંધનો ભાવ હતો, કર્મના બંધનો જ ભાવ હતો. તો જે ભાવે અનંતકાળ ગાળ્યો તે બંધ ભાવે ઔપાધિક ભાવે અબંધ નિરુપાધિક શુદ્ધ તત્વ કેમ પ્રગટે? અત્યાર સુધી એને શુદ્ધ તત્વ ન પ્રગટ્યું એનું કારણ જ આ હતું કે એ બધો જ ભાવ, શુભ ભાવ કે અશુભ ભાવ જે છે એ બંધનું કારણ હતું. તો એવા બંધનું કારણ થવાવાળા ભાવ દ્વારા ઉપાધિ રહિત મુક્ત ભગવાન આત્મા કેવી રીતે પ્રગટ થાય? એવા બંધ ભાવ દ્વારા, જે બંધ કરાવે એવા શુભ ભાવ દ્વારા પોતાનું મુક્ત સ્વરૂપ ક્યાંથી પ્રગટ થાય? પોતે જો શાંતિના માર્ગે જાય તો સુખ શાંતિરૂપ ફળ કેમ ન મળે? પોતે અબંધ ભાવે થાય એટલે કે પોતે જ્ઞાન ભાવે થાય, શુભાશુભ ભાવ છોડીને પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને શુદ્ધ ભાવે થાય તો એને અંદરમાંથી આવતા સુખ શાંતિનો અનુભવ થયા વિના રહે જ નહીં. માટે પાત્રતા અને સત્સમાગમની જરૂર છે. પાત્રતા કઈ રીતે ખીલે? દ્રવ્યશ્રુતનો અભ્યાસ, શાસ્ત્રોનો અભ્યાસ, એ દ્વારા પાત્રતા થાય. ન સમજાય તો એવા માર્ગદર્શક પાસેથી એ સમજવાનો પ્રયત્ન કરે અને એમ પ્રયત્ન ચાલુ રાખતા આગળ આગળ વધે. એક સરસ વાત આ વિશે કહેવાનું મન થાય છે કે આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારે જયારે પહેલા ધોરણમાં ભણતા હતા ત્યારના આપણા ટીચર હતા, એને આપણે ટીચર કહીએ તો આપણે એમ પણ કહીએ કે ગુરુ. પછી પહેલા, બીજા, ત્રીજા, ચોથા પછી આગળ વધ્યા એટલે બીજા ટીચરો બદલાતા ગયા. પછી હાઈસ્કૂલમાં આવ્યા ત્યારે બીજા ટીચર હતા. પહેલા ધોરણના ટીચર અને પછી હાઈસ્કૂલના ટીચર એ બેમાં પણ ઘણો ફેર. પહેલા ધોરણના ટીચર હતા એ પહેલા બીજા ધોરણની વાત ભણાવી શકે એવા હતા, ત્યારે એ બરાબર છે, ઉપકારી હતા. પણ હવે એ ગુરુ જ, બસ એ જ મારા ગુરુ એમ માનીને જો રહીએ તો પછી હાઈસ્કૂલનું ભણતર થાય નહીં. પછી હાઈસ્કૂલની વાત જે છે એ પેલા ટીચર કઈ શીખવાડી શકે નહીં. અને પછી કોલેજમાં ગયા ત્યારે પ્રોફેસર હતા અને પછી તો પ્રોફેશનલ સ્ટડીમાં ગયા, મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં ગયા ત્યારે વળી બીજા પ્રોફેસરો હતા. આગળ વધ્યા, માસ્ટર કર્યું ત્યારે વળી જુદા પ્રોફેસરો હતા. કદાચ પીએચડી કર્યું તો ગાઈડ જુદા હતા. એટલે એક પછી એક બદલાતા ગયા. પોતાની જેમ જેમ યોગ્યતા હતી તે પ્રમાણે એને એવા માર્ગદર્શક મળ્યા. પણ બધા વખતે એનો પુરુષાર્થ તો આગળ વધવાનો જ રહ્યો. એટલે આ દ્રષ્ટિકોણ અહીંયા ધર્મમાં પણ અપનાવવા જેવો છે કે શરૂઆતમાં આપણને સામાન્ય ધર્મની વાત કરવા વાળા માર્ગદર્શક મળે, પણ આપણે આપણો પુરુષાર્થ છોડીએ ને એની પાસેથી જે જાણવાનું હતું એટલું જાણ્યું, આગળ વધીએ, વધારે વિચાર કરીએ તો પછી આપણે તૈયાર છીએ તો આપણને બીજા નિમિત્ત મળી જાય, બીજા માર્ગદર્શક એના કરતા વધારે આગળ વધેલા એવા મળે. હજી વધારે આપણો પુરુષાર્થ વધારીએ, આપણું ઉપાદાન તૈયાર હોય તો એના પછીના એવા માર્ગદર્શકો મળે. એમ એક પછી આગળ વધતા એવા ગુરુ મળી જાય છે. પણ પોતે જ પ્રમાદ કરે તો પછી કાંઈ પ્રાપ્ત નથી થતું. પોતે પ્રમાદ કરે અને કોઈ આપી દે એમ બનતું નથી. અત્યારે ભરત ક્ષેત્રને વિશે ભલે તીર્થંકર ભગવાન નથી, એથી શું? સમ્યક દર્શન તો પ્રગટ કરી શકાય એમ છે. સમ્યક દર્શન જો પ્રગટ થયું છે તો પછી એનું અનુસંધાન તો આગળ એને મળી જ રહેવાનું છે. સમ્યક દ્રષ્ટિજીને વધારે ભાવ થતા જ નથી. ચારિત્રનો પુરુષાર્થ ઉપડશે અને પછી એ પ્રભુની નિશ્રામાં કેવળ જ્ઞાન પણ પ્રગટ કરશે. અહીંયા નહીં કરે તો મહાવિદ્ય ક્ષેત્રમાં પ્રગટ કરશે, અથવા તો દેવલોકમાં લાંબુ આયુષ્ય ભોગવશે અને ત્યાર પછીથી અહીંયા કદાચ જન્મ લેશે કે ઐરાવત ક્ષેત્રમાં કે કોઈ પણ ક્ષેત્રને વિશે જન્મ લેશે કે જ્યાં પ્રભુ બિરાજતા હોય ને એમની નિશ્રામાં કેવળ જ્ઞાન પ્રગટ કરશે. એટલે એક પછી એક એ બધું તો પ્રાપ્ત થાય છે. પોતે જો ખરેખર આપણે જેને કહીએ ને કે સિન્સિયર એફર્ટ કરે, એટલે પોતે ગંભીરતાપૂર્વક આનો વિચાર કરે અને એવો પ્રયત્ન કરે તો બધું પ્રાપ્ત થાય. ઉપાદાન તૈયાર હોય ત્યારે નિમિત્તો મળી જ જાય છે. આ વાત આપણે એમાંથી લેવાની છે.
અહીંયા ગુરુદેવે એમ કહ્યું છે કે પાત્રતા અને સત્સમાગમની જરૂર છે. આવી પાત્રતા હોવી જોઈએ. પોતાની પાત્રતા આમ ઉત્તરોત્તર વધતી હોય. પાત્રતા માં એમ ના માની લે કે બસ હવે મને આટલી પાત્રતા છે, હવે મારે કાંઈ વાંધો નથી. ના, એમ ના હોય. પાત્રતામાં પણ ઉત્તરોત્તર વધારો થતો. યોગ્યતા છે. જેમ જેમ પાત્રતા વધે છે તેમ ધર્મ સમજવાની એની યોગ્યતા વધતી જાય છે. એકની એક વસ્તુ પૂર્વે જે એ વાંચીને સમજતો હતો, જે એના અર્થ કરતો હતો, જેમાંથી એ ભાવાર્થ કાઢતો હતો, હવે એ વસ્તુમાંથી એને ઘણું બીજું બધું પ્રાપ્ત થાય છે. એવી એ યોગ્યતા છે. એ પ્રમાણે આપણે અત્યારે પણ જોઈએ છીએ કે જે આત્મસિદ્ધિના અર્થ પહેલા પણ કર્યા છે, પછી પણ કર્યા છે, ઘણી વાર વાત થઈ છે. પણ હવે જેમ તત્વનો અભ્યાસ થાય છે તેમ આત્મસિદ્ધિમાંથી વધારે ગૂઢ અર્થો આપણને સમજાય છે. એટલે આ પાત્રતામાં પણ એમાં ઉપર ઉઠવાનું થાય છે, પાત્રતામાં પણ આગળ વધાય છે. એટલે એવી પાત્રતા અને આવી પાત્રતા તો પોતે પોતાના પુરુષાર્થ દ્વારા એ પ્રગટ કરે છે. સત્સમાગમ એમાં ખૂબ જરૂરી છે. એવા જ લોકો, એવા જ મોક્ષાર્થીઓ એમની સાથે બેસીને જયારે એ અભ્યાસ કરે છે તો એમાંથી એને લાભ થાય છે. એટલે કહે છે કે માટે પાત્રતા અને સત્સમાગમની જરૂર છે. પોતાને માર્ગની ખબર ન હોય અને જો નાનો બાળક પણ જો જાણનાર હોય તો તેને પણ પૂછવું પડે અને એમાં એને શરમ ન થાય. જાણનાર પાસેથી વાતને જાણવામાં એને ક્યાંય ક્ષોભ કે શરમ ન થાય. પોતાની ઉંમર મોટી હોય અને સમજાવનારની ઉંમર નાની હોય તો એની પાસેથી સમજતા એને ક્ષોભ કે શરમ ના ઉપજે. બહુ સરસ વાત કરી છે. ને પછી તો એકાદ ઉદાહરણ દાખલો આપ્યો છે કે માર્ગની ખબર નથી તો જેને માર્ગની ખબર છે એને પૂછવામાં શરમ ન રાખવી. એ બધી વાત એમાં કરી છે. તો એના પછીથી પાના નંબર 323 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અહીંયા છઠ્ઠા પદની શંકાની વાત ચાલે છે. છઠ્ઠું પદ એટલે મોક્ષનો ઉપાય. મોક્ષનો ઉપાય છે એ પદની વાત, એના ઉપર શંકા જે શિષ્યને થઈ રહી છે એની વાત આપણે કરી રહ્યા છીએ. પછી કે 5 બોલ નક્કી કર્યા તેથી શિષ્ય કહે છે કે કદાપી મોક્ષ પદ હોય પણ વિરોધ રહિત સાચો ઉપાય શું હશે? મત દર્શનના અનેક અભિપ્રાયની મૂંઝવણ અલ્પ આયુષ્યથી કેમ ટળી શકે? અલ્પ આયુષ્ય ઓછા સમયમાં કેવી રીતે થશે? પરમાર્થનો માર્ગ તો ત્રણેય કાળે એક જ હોવો જોઈએ. તેનો સાચો વિવેક કેમ કરવો તે હે પ્રભુ તમે જ બતાવો. કેમ કે મત દર્શન તો ઘણા છે અને જાત જાતના લોકો ઉપાયો બતાવે છે, પણ એમાં કયો મત સાચો એનો વિવેક મને થઈ શકતો નથી, તો પ્રભુ આપ બતાવો. આવો અંદરમાંથી ભાવ એને આવ્યો છે. અહીંયા કહે છે કે જો મતાગ્રહના પક્ષથી મૂંઝાય અને સાચું સમજવા માંગે તો તે મૂંઝવણનો નિવેડો કરી શકે છે. મતો અને એના આગ્રહો ને એ બધાને કારણે એને મૂંઝવણ થાય, પણ મૂંઝાવાને બદલે એ સાચું સમજવા માટે પોતાનો ઉત્સાહ દર્શાવે અને એમ પ્રવર્તે તો પછી મૂંઝવણનો નિવેડો આવી જાય. જેને સાચું સમજવું છે એને વાંધો આવતો જ નથી. એવા માર્ગદર્શક મળી જ રહે છે. એક વ્યક્તિ કંઈક સમજાવે છે, પોતાને થોડું સમજાય છે, કોઈક વાતમાં એને પોતાને એમ લાગે છે કે આ કંઈક બરાબર નથી લાગતું અથવા તો કંઈક બરાબર છે, કંઈક બરાબર ન સમજાયું, ફરી પાછો એને સમજવા પ્રયત્ન કરે છે તો એના કોઈક બીજો માર્ગદર્શક પણ મળી જાય છે, ત્રીજો પણ મળી જાય છે. એમ કરતા એની મૂંઝવણનો નિવેડો થઈ જાય છે. પણ એ પ્રત્યે એને ઉદાસીનતા, પ્રમાદ ન સેવવા જોઈએ. પોતે સાચું સમજવાની બાબતમાં ઉદાસ થઈ જાય, એમાં પ્રમાદ કરે અથવા તો એમાં મૂંઢતા કરે કે ઠીક છે એમ હોય તો ચાલશે, આમ હોય તો ચાલશે, એવી મૂંઢતા ના, આ બધું નહીં ચાલે. મુક્તિનો માર્ગ દિનેશ્વર ભગવાનની વાણીમાં આવેલો કોઈ એક માર્ગ જરૂર છે. કેમ કે અનંત જીવો મોક્ષે ગયા છે તો એવો માર્ગ હોવો જ જોઈએ. અને અનંત જીવો ગયા છે તો એ માર્ગ એ ધોરી માર્ગ હોય, સાચો માર્ગ હોય
એમાં વિવિધતાઓ હોઈ શકે નહીં. અનંત જીવો જયારે એ માર્ગે મોક્ષે ગયા હોય તો પછી એ માર્ગ એક જ હોવો જોઈએ, વિવિધ પ્રકારે હોય નહીં. આવો તો એ નિર્ણય કરી શકે છે. અહીંયા કે છે કે મૂંઝવણનો નિવેડો એ કરી શકે છે. લોકો માને છે કે આપણી ફરજ છે માટે કુટુંબની સેવા ને દેશની સેવા ને સમાજની સેવા ને એવું બધું આપણે કંઈક કરીએ, એ સેવા કરીએ, દવાખાના બનાવીએ, નિશાળો બંધાવીએ વગેરે કર્તવ્ય થાય તો ઠીક. એમ જે કાર્ય પોતાને આધારે નથી એટલે કે આત્મા જે કાર્ય કરી શકતો નથી તે પરને આધીન એવા બધા કાર્યો છે. એ પરાધીન કાર્યોને કરવાનો પોતાને ધર્મ માને, પોતાનું એ કર્તવ્ય માને અને એ જ ધર્મ છે એમ જો માનતો હોય અને સાથે પછી એમ કે આ બધાની સાથે સાથે આપણે આ પણ આત્માનું પણ કંઈક થોડુંક કરીએ તો સમજવું કે એ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ નહીં કરી શકે. કેમ કે પરના કાર્ય સહેજે જે કાળે થવાના હોય તે કાળે થાય છે. તેમાં આ દેહ આદિનું નિમિત્ત થવાનું હોય તો તે વખતે જીવને ઈચ્છાની વૃત્તિ ઉઠે છે અને પર કાર્યની યોગ્યતા હોય તો તે કાર્ય થઈ જાય છે. છતાં તેમાં એ મિથ્યાભિમાન જીવ કરે કે એ બધા કાર્યો હું કરું ને આ સેવા પણ કરવા જેવું છે. હવે એ તો થવાનું હતું તે થયું, નિશાળ બનવાની હતી તે બની, અને એવો ભાવ આવ્યો ભાઈ કે નિશાળ બને, સ્કૂલ બને તો સારું, પણ એ સ્કૂલ કઈ તારા ભાવને કારણે થઈ છે એમ નથી. એ એના પરિણામ જે થવાના હતા તે થયા છે. એમાં તું શા માટે અભિમાન કરે છે? આ જે વાત કરી છે ને ગુરુદેવે બહુ સુંદર વાત મૂકી છે. અહીંયા આપણને એમ લાગે કે આ વચમાં કેમ મૂકી, પણ ખરેખર એવું છે કે જૈનની અંદર કેટલાય લોકો આમ સરળ હોય પણ બસ બીજાની સેવા કરીએ એ જ ધર્મ, માનવ સેવા એ જ ધર્મ, એવી વાત લઈને બેસી ગયા છે. અને સાથે ઠીક છે કદાચ સવારના પૂજા કરી આવે બસ, બાકી તો માનવ સેવા એ જ સાચી સેવા છે. આવી એવી ઊંધી માન્યતાઓ પ્રવર્તે છે. એટલે અહીંયા એ વાત મૂકી છે. આ જે માને છે કે પરના કાર્યો એ કરી શકે છે એવી જે માન્યતા છે ત્યાં સુધી એ ખરેખર જૈન દ્રષ્ટિકોણ જ નથી. એ જૈન દ્રષ્ટિકોણ કહેવાય જ નહીં. પરના કાર્યો જીવ કરી શકે છે એવી જ્યાં સુધી માન્યતા છે ત્યાં સુધી એ દિનેશ્વર ભગવાનની વાણીના એક અંશને પણ સમજ્યો નથી. એ માત્ર પોતાનું માન કસાય પોષે છે, બીજું કાંઈ કરતો નથી. તત્વને યથાર્થ રીતે જાણવું જોઈએ. તત્વને યથાર્થ રીતે જાણ્યા વિના, ભેદ વિજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના કોઈ કહે કે હું આ જે કાંઈ કરું છું, સેવા વગેરે કરું છું, એ અનાસક્તપણે કરું છું, તો તેની વાત ખોટી છે, એ ઊંધી માન્યતા છે. આસક્તિ વિના અમે આ બધા કાર્યો કરીએ છીએ, આ તો સેવાના કાર્યો કરીએ છીએ, એમાંથી અમારે તો કાંઈ લેવું નથી, અરે તો એમાં માન પણ જોઈતું નથી, અનાસક્તપણે અમે આ કરીએ છીએ. પણ ભાઈ કરો છો એ શબ્દ આવ્યો ને, કોણ કરે? અહીંયા તો એમ વાત છે, કોણ કરે? પરના કાર્યો આત્મા ન કરે. એ બધા કાર્યો થવાના હતા તે થાય, એમાં મારું કાંઈ કરવા પણ નથી, હું એનાથી ભિન્ન છું. આ જૈન માન્યતા છે. અનાસક્તપણે કરવું. પછી એક અધ્યાયમાં આ સંબંધીનો પ્રશ્ન પણ આવ્યો હતો કે ગીતામાં આ કહ્યું છે કે આસક્તિ વિના અનાસક્ત ભાવે તું કર્મ કર, તો એમાં શું વાંધો? એવો પ્રશ્ન પણ આવ્યો છે. તો પ્રભુ આ કરવાની વાત જે છે ને એ જ વાત બરાબર નથી. ભગવાન આત્મા કાંઈ કરે નહીં, પરના કોઈ કાર્ય કરી શકતો જ નથી. તો અંદરમાં પડેલો એ કરવાનો જે ભાવ છે, કર્તૃત્વ બુદ્ધિ, એ જ્યાં સુધી છે ત્યાં સુધી સમ્યક દર્શન થાય નહીં. પરના કાર્યો હું કરી શકું છું એ વાત ખોટી છે, એ મિથ્યા છે. કેમ કે એ વાતને માનવી એટલે તો પછી ઘણા બધા સિદ્ધાંતને આપણે ઉથલાવી નાખીએ છીએ. જેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં, એ મૂળભૂત સિદ્ધાંત જે છે એને આપણે ખોટો પાડી દઈએ છીએ. આ જીવ બીજાના કાર્યો કરે એમ માનવું, એનો અર્થ શું થયો? કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈક કરે છે, તો મૂળ સિદ્ધાંતને જ આપણે તો ખોટો પાડી દીધો. એટલે ઊંડે ઊંડે એક અંશ પણ એવો હોય કે ના ના, આપણે આસક્તિ વિના અનાસક્ત ભાવે આ બધા કાર્યો કરીએ છીએ,
તો એમાં કરીએ છીએ, હું કરી શકું છું, એ જે ભાવ છે ને એ જ જીવને પડવાનું કારણ છે. એ જીવને પડવાનું કારણ છે. કાર્યો થાય છે તે થાય છે એનાથી જુદો હું ભગવાન આત્મા છું એવું ભેદ જ્ઞાન જો તારે કરવું હોય તો પ્રભુ પેલા નિર્ણય કર કે તું પરના કાર્યો કરી શકતો નથી. તારું દ્રવ્ય જુદું, તું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા અને બીજા તારાથી જુદા. તું તારા જ્ઞાન સ્વભાવે પરિણમે એ સિવાય બીજું કાંઈ કરે નહીં. આવો જ્યાં સુધી તું નિર્ધાર ન કરે, નિર્ણય ન કરે, ત્યાં સુધી બધું વ્યર્થ છે. હું અનાસક્તપણે કરું છું તો તેની વાત ખોટી છે, ઊંધી માન્યતા છે. પરના કાર્યો ચેતન કદી કરી શકે નહીં. ચૈતન્ય જ્ઞાતા છે, તેથી જે સંસાર દેહ આદિના કાર્ય થાય તેને માત્ર તે જાણે જ છે. જ્ઞાતા દ્રષ્ટા ભાવ કેવી રીતે આવે એવો પણ વચમાં પ્રશ્ન આવ્યો અને આપણે વાત કરી હતી. જો જ્ઞાતા દ્રષ્ટા ભાવ એ આ રીતે આવે, પોતાની માન્યતા પોતાના સંબંધીની દ્રઢ થઈ જાય ને તો એ સહજ રીતે એ જ્ઞાતા દ્રષ્ટા ભાવ આવી જાય. પોતે જ્ઞાયક છે, ત્રિકાળ જ્ઞાયક છે, બસ બીજું કાંઈ નથી. એ માન્યતાને એને ભલે એને અનુભવ નથી થયો છતાં પણ એને દ્રઢ કરવાની છે, વારંવાર એ વાતને દ્રઢ કરવાની છે. સિદ્ધાંત પ્રમાણે હું ચેતન દ્રવ્ય છું તો ચેતન દ્રવ્ય બીજા કોઈ દ્રવ્યનું કાર્ય કરે એ બની શકે જ નહીં. આ જડના કાર્યો કરવા વાળો હું છું જ નહીં. હું જ્ઞાન કરું, ચેતન છું તો જ્ઞાન કરું, બસ આ વાતને વારંવાર એ દ્રઢ કરે. બસ હું જ્ઞાન કરું, બીજું કાંઈ કરું નહીં. અને જ્ઞાન એ મારો સ્વભાવ છે. જ્ઞાન એ મારો સ્વભાવ છે. મારા સ્વભાવમાં મને જ્ઞાન થાય છે તો જ્ઞાનનો એવો સ્વભાવ છે, સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. એટલે એ જ્ઞાનરૂપી અરીસામાં જ્ઞેય માત્ર ઝળકે છે તો પર દેખાય છે, એથી વિશેષ કાંઈ નથી. બાકી હું તો મારા સ્વરૂપને જાણવા વાળો, દેખવા વાળો, એનું જ્ઞાન કરવા વાળો, એવા મારા સ્વરૂપનો અનુભવ કરવા વાળો ભગવાન આત્મા છે. આ દ્રઢતા કરવાથી જ પછી આગળ પુરુષાર્થ થતા સમ્યક દર્શન થશે અને પછી સહજ રીતે જ્ઞાતા દ્રષ્ટા ભાવ આવશે, સાક્ષી ભાવ આવશે. અહીંયા છેલ્લી લીટીમાં કહે છે કે જ્ઞાતા સ્વભાવની રુચિ હોવી જ જોઈએ. જ્ઞાતા સ્વભાવની જો રુચિ નથી અને જ્ઞાતા સ્વભાવની અરુચિ છે, તેને પરમાં અને રાગ આદિમાં કર્તાપણાની રુચિ હોય જ છે. બીજી રીતે કહીએ તો કે જેને પરમાં અને રાગ આદિમાં કર્તાપણાની રુચિ છે એને જ્ઞાતા સ્વભાવની અરુચિ છે. જેને પરમાં કર્તાપણાની સહેજ પણ રુચિ છે એને પોતાના જ્ઞાતા સ્વભાવની પૂરેપૂરી શ્રદ્ધા થઈ નથી, એની પૂર્ણપણે રુચિ થઈ નથી. જ્ઞાતા સ્વભાવની રુચિ એ જ મુખ્ય વાત છે, બીજી કોઈ રુચિ હોય નહીં. સ્વભાવ આ બધું જે થાય છે તે થયા કરે છે, એનાથી જુદો હું ભગવાન આત્મા જ્ઞાયક 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 વિકાળ જ્ઞાયક છું. તો આવો નિર્ણય કરવો, વારંવાર એમાં દ્રઢતા કરવી અને પુરુષાર્થ આગળ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે